મચ્છી આવે કે ના આવે, આપણે જમવાની સુવિધા ચાલુ જ છે. જો મુજે પપ્પાજી કેટલી વાર લાગશે? લે જલ્દી. આજ મેં કે છે આઈ તો કચુંબર બાકી છે. કચુંબર કર હાલો ડુંગ હે નવી જોડી આજો આ થઈ ગયો. તો સ્વાગત છે ભાઈ લોક તમારું આપણા આજના નવા વિડીયોમાં. તો આજે આપણે જાર ઉપાડવા આવ્યા છે ને આપણા ભેગા મુસ્તાકભાઈ ને આ રિજવાનભાઈ આવ્યા છે. એ બેને ખાવાતા મુરગીવાળા ચોખા, તો પોતે જ મુરગીને ચોખાની બધું સામાન લઈને આવ્યા છે. જો આ મુરગી લેવા એ ચોખા ને એ બધું છે મારા પપ્પા લઈને આવે છે, મસાલા ને એ બધું. આજે આપણે બપોરે ત્યાં જ બનાવવાનું થાય છે, ત્યાં જ બનાવીને ત્યાં જ ખાસું જાર બાર ઉપાડીને મચ્છી આવે છે, નહીં આવે બાકી ખાવાનું તો ત્યાં જ છે, બરોબર? तो पैसे क्यों इकट्ठे नहीं हो रहे? ऐसे नहीं ऐसे हो रहे। नहीं हो आप गरीब પપ્પા આવી ગયા જો. હવે સુલતાનભાઈ આપણા જશે કપડા ઉતારીને ઓળખી લેવા. જય હો. ઓળખીથી પાછા આપણે ચડી જાય પછી રચ ઉપાડવા જશું ને વિડીયોમાં પૈસા વાળા લાગવા છે. ઓળખા ઉપર જ આપણે ખાવાનું બનાવી લેશું. હું મોડા ચડશું ને હજી જલ્દી ચડો, પીડીએફ કરીને ચડી. તો ભાઈ લોક જોઈ શકો તમે, ફોનમાં તો દેખાશે કે નહીં દેખાશે, દરિયામાં આંધી આંધી જેવું થઈ જાય છે. આવું ઝાકર જાણે કેમ પડ્યું હોય, ઝાકર ને ધૂળું ઉડે. આમ બાજુ કાંઈ દેખાતું હોય. આપણા ભેગા આવે છે રિજવાનભાઈ ઓડી લેવા. કાલે તો મુસ્તાકભાઈ આપણા ભેગા આવ્યા નતા, કાલે રિજવાનભાઈ આવે છે. હાલો મેં ડોક્ટરે મનાઈ કરી છે. મહેશ મતી કે સુપુત્ર બાહુબલી. હા અસ્કરભાઈ આવી ગયા તમે? એમ નિંદર માં જો કે ચા પીને નથી આવ્યો આજે? વગર ચાય આવ્યો. વગર ચા આવ્યો લાગે. શાર્ક ના છે, સેવાળ હશે. પાણીનો ભંફૂડો પકડજો. અહીંયા જતી શાર્ક અસ્કર? એમ આ સેવાળ હશે અસ્કર. આજે ચા ને એમ આ ભાગે જ ને મોજામાં. હા ભાગે જ જો. ઝાકર આવે ફૂલ. બેલેન્સ કરી લેજો ને કે તમે નીકળી જાવજો હમણાં. સાર ક્યાં જ ફરે છે. એમ હા બેસી જાવ સર. એક સાઈડ ના જાવ. હાલો હાલો ગાય ગા ચડી આવો. જોઈએ બુડે નહીં ઓળખી. પેલા બોલ પાણીનો ભંફૂડો લઈ લે. પાણી પાછું બાજુમાં લે હાલો આપણી બેન પલાયરી નથી, બરોબર છે. પલારી દાદા પલારી આવજો. જલ્દી બાંધી નાખ આગળ. હાલો હવે મારી બોડી દેખાડી જશે. હા હાલો ગાય ખાવે સામાન કાઢી દો. બિયાડી એવડી વાત ના. હાલો હવે આ જમણવારની તૈયારી કરીને બાકીના બધા રસ ખેંચવા ઓળખવામાં પૂગી જાય ને તો રસ ખેંચવા વાળા રસ ખેંચે, બનાવવા વાળા ખાવાનું બનાવે. અમે બોર ઉચકાશ. બુરતાને ના ઉચકાવે ઈ જોજે. અસ્કર જો મચ્છીનો ઘેરો આવી રહ્યો. હા આવી રહ્યો જો. ના ના નાની નાની છે. હમણાં તો તને શાર્ક દેખાણી દે. હવે આમાં ઠેક મરાવાય. ડીઝલ દબની કાઢ બાંધી એટલે શાર્ક બારે વહી ગઈ. શાર્ક બારે વાગે બાકી અહીંયા જતી ને. હાલે લાગી જાય તો બારે ભાગી જાય. ભાઈ શાર્ક ને ખબર પડી કે ને હું આવ્યો છું. આ તે ઓલું લત મારી ને એટલે વહી ગઈ હશે અસ્કર શાર્ક. સપોર્ટ નથી કરતો. હાલો ભાઈ
મૂકી દો જો છોડીને તૈયાર જો ઓ નો જોવાન તૈયાર હે કેપ્ટન જેક સ્પેરો આ બાજુ કઈ દેખાતું કા નથી મુસ્તાક આ જાકલ તો અત્યારે મોડી મોડી આવી છે અહીંયા મોડું થઈ ગયું હશે અટકી ગઈ છે ઓળખી નહીં આ સાચે ને સાર્ક જાય જો અસગર આ છેડા અટકી જાય જો દેખાય છે તો આ કાઈ નકરી રહ્યો કહી દે નકરી રહ્યો લંગસે વનડે ચાલુ હે તો નીકળી ગયા જ આપણે ચાર ખેંચવા માટે આપણે બે જણા ચાર ખેંચો ને બીજા નવાનું બનાવો વિડિયો કેમેરા લોકેશન માર મુસ્તાક તો ફાઇનલી આપણને ઝાડનો બોજો મળી ગયો છે આમ બાજુ ચોખ્ખું થઈ ગયું આમ બાજુ દિવાલ હતી ઝાકરની કાંઈ દેખાતું નતું ચારેકોર બધું ધોરું ધોરું દેખાતું હતું હવે આમ બાજુ આપણા ઝાડનો છોડો દેખાઈ ગયો છે એ રહ્યો આપણો બોયો હમણાં આપણે ઝાડનો બોયો પકડીને ઝાડ ખેંચી લઈએ અમે બે જણા હું ને સુલતાનભાઈ ઝાડ ખેંચશું ને બીજા બધું છે ને ખાવાનું બનાવશે તો ભાઈ લોક તમારા સપોર્ટથી છે ને આપણો યુટ્યુબ મોનેટાઈઝ થઈ ગયો છે આવો જ સપોર્ટ બનાવી રાખજો આપણા શોખ હોય તો મને લાગતું નથી થાય પણ મોનેટાઈઝ થઈ ગયો એટલે એટલું આપણા માટે ઘણું છે વિડીયો વધારે વાયરલ થતા નથી તોય પણ મોનેટાઈઝ થઈ ગયો છે આપણો ચેનલ આવો જ સપોર્ટ બનાવી રાખજો હાલો ભાઈ ઝાડનો છેડો પકડીને ફોન પકડો તો આપણે ઝાડનો છેડો પકડી લીધો છે ભાઈ લોક ને પાણી તમે જોઈ શકો છો સાફ ક્લિયર છે એટલે એમ દેખાય છે કે પાણી કાંઈ છે નહીં આમાં પાણી તો ફૂલ ઊંડું જ છે પાણી સાફ ક્લિયર છે ને એના હિસાબે એમ લાગે છે કે પાણી કાંઈ છે નહીં આમ તો હજી કઠો દેખાતો નથી હો હે હજી નથી દેખાતો હવે તો જો થોડો થોડો દેખાય થોડો થોડો દેખાય ને દેખાતો આમ બાજુ દેખાય કેમ છે નજારો હવે ક્લીન થઈ જાય હવે ઝાકર ઉડી ગઈ તડકો આવ્યો ને હા ખેંચો ખેંચો હાલો હવે હાલો હવે ખેંચવાનું ચાલુ કરી દઈએ હાલો ભાઈ તમે જમવાનું બનાવવું ચાલુ કરી દો હાલો મને સુલતાનભાઈ ઝાડ ખેંચતા આવીએ છે ઓ અસ્કર આમાં શું છે શું આવશે આજે હવે ઝાડ ખેંચવાનું ચાલુ કરી દીધું છે હજી આપણા નસીબમાં હોય લસણ આપો લસણ પાક નહીં થાય ડુંગળી દીકરો તારા જેવી ગોલ આવી જાય તો બેડા પા મુસ્તાક તો આગળ વયો તો તમે જોઈ શકો છો કે આપણને મચ્છી બચ્છી કાંઈ આવતી નથી ખાલી ખાલી ઝાર નાખી દે આપણે રોગી મહેનતું કરીએ છીએ એમાં બીજું કંઈ આવે કે ના આવે આપણે આમ ઝાર રાખી નાખશું ને તો દરિયામાં છે ને સેવાર ઓછું થઈ જશે કચરો સાફ થઈ જશે દરિયામાં તો કાંઈ ના મળે તો આનો અવોર્ડ તો મળશે એક વર્ષ આમ ઝાર ફેંકતા રહીએ દરિયો સાફ કરવાનો જે આપણે આમ ઝાર નાખી રાખશું તો દરિયા સાફ ક્લીન થઈ જશે એનો એવોર્ડ મળશે મને લાગે છે દરિયા ક્લીન કરવાનો પણ આપણે મચ્છી નહીં મળે ઝારમાં આપણો કન્ટેન્ટ છે ને ફિશિંગ નો છે એટલે ફિશિંગ નો વિડીયો બનાવવો પડે છે કાંઈ આવતું નથી જોઈ અટાણે આપણે મચ્છી મળશે નથી હવે મચ્છી ધીરે ધીરે ચાલુ થશે કેમ કે હવે જેમ ગરમી થશે ને મચ્છીમાં વધારો થશે મચ્છીમાં ને કુરચલમાં તો આમાં જો બધા બોયા દેખાય છે આપણે ઉપર ઉપર દેખાય જ ને મુસ્તાકભાઈ હા બધા ઝારના બોયા ફોનમાં તો નહીં દેખાતો તમને દેખાય જ ને ફોનમાં દેખાય દેખાય છે સબૂતી આપે જ્યાં ડૂબેલો હશે ને ત્યાં મચ્છી હોય હવે બોયા જ બધા કરતા દેખાય બોયા જ બધા ઉપર દેખાય છે તો આપણે મચ્છીનો કેમ આપણે ઓલો આસરો આવે મચ્છી છે અહીંયા બોયા જ બધા તરાઈ કાંઈ નહીં આપણે આ તો કામ કરીએ સેવાળ એટલી નીકળે જો ખાલી ત્યાં ઓલો બોયો બુડેલો હોય તો આપણને એમ લાગે કે અહીંયા આવશે આપણે આસરો છે સાવ અકલી હવે આ રોગી સેવાર જ આવે આપણને આમાં તો શું ઝાર મૂકી દેવા છે પાછા મામા તમારું શું કહેવાનું થાય છે આમાં? એવું કઈ ના હોય કે જ્યાં બોયો બુડેલો હોય ત્યાં જ મચ્છી હોય તો અમુક એટલા ભાગમાં હોય મચ્છી તો બોયો ના બુડે તરતો હોય બોયો એમ એવું બની શકે કે આ લોકોને હિંમત આપો જ ખાલી ખેંચવાની હિંમત આપો જ ખેંચવાની ના ના એવી રીતના હોય મામાએ કીધું ઓકે એટલે ઓકે જ હોય તો હવે આ સ્પીડ થી ખેંચશે ઓ ઓહ આ સેવાળ વેચાતો હોત તો હોય હાલત
છે જે ભાઈ આગળ મને લાગે જો આ મણી થઈ જ ને જારની હા જાર આમ સીધે સીધા પડ્યા છે આગળ આ મણી છે ત્યાં કાંઈ કોઈ તો હોય હવે આપણે ખેંચીએ પછી ખબર પડે આપણા નસીબ હવે મચ્છી આવે કે ના આવે આપણે જમવાની સુવિધા ચાલુ જ છે જો બનાવીએ છીએ આપણે જમવાનું ચિકન બિરયાની એમ ને ચિકન બિરયાની ચિકન દમદાર બિરયાની ડુંગળી તો સારી કાપે છે છોકરો ડિશ ચેકા કરી જોઈએ એમ એવન દાદા પેલા બે જાર યાદ છે આપણા ખાવાનું બનાવવાનું ચાલુ છે હવે જલ્દી ખાવાનું બનાવો ભૂખ લાગી જાય જાર ખેંચી મામા જલ્દી જ કરે જો ક્યારના આવ્યા ત્યારના ઉઠતા રહ્યા ઘરના હવાના નાસ્તો ચા પાણી વગર આવ્યા છું લાગે જ તો એવું જ વાહ ટાઈમ લાગે બનાવવા આ પ્રાઇમસ ચાલુ થઈ ગયો છે આપણો બાબા આદમના ટાઈમનો હા બની ગયું 15-20 મિનિટ તો હવે આપણા આજે ડીઝલ નાઈટ ઉઠશે એમ લાગે છે મને હા ભાઈ હજી તો એક કઠ્ઠો છે હજી થોડુંક એક જાર છે બાકી એક નથી હજી મુકલા બે એમ આ તો અહીંયા બાજુમાં જ દેખાય તમને આશા છે ને હજી આવશે અમને તો ફૂલ આશા છે તો પછી હું થોડો ભલે આવી જો આવી એ દેખાણી જો ખેંચ એ આવી હા આવે થોડો ઘણો હું જે આવે છે હા એ જો દેખાણી એ આવી જો હા એ જો ઓલી બોયો કેમ ભગાડે જો દેખાય દોસ્તા ઓયો તો પૂડે એમાં જ છે બોરકા નથી દેખાતી બોયો તો બુડેલો દેખાય છે આગળ આવે પછી દેખાય મુસ્તાક તારે હવે ડાયરેક્ટ ખાઈ જ લેવું હા હું કરે છે બધા ચાલુ છે ને બનવા બનવાનું તો ચાલુ જ છે મામા હવે ચાલુ કરી દીધું છે બનવાનું ચકડો ગયો સુલતાન ને ઠેક્યો હતો અંદર પાણી ઓ ઠકી રાખો ને ઢકડો મામા મુંબઈ પાછળ પાછળ રખ્યું ના થોડા હાલો તો હવે જોઈએ આ બૂર આવી કે નહીં હવે થોડીક છૂટી થોડીક છેટી છે બૂર એમ ને જાનો છોરો ને બોરનો છે આમાં તમે ગોલ નું કહેતા હતા કાલે આમાં પૂર નથી આવતી ગોલ ક્યાંથી આવે ના મુસ્તાક દીવાના નસીબ સારા જોર કરતા હોય આવી આવી જશે હજી તો છેડો જ આવ્યો જ ને ખાલી તમે ડાયરેક્ટ આશા મૂકી દો કેમ આવે હા ખાવાનું બની ગયું મુસ્તાક મસાલા પહેલા ચોખ્ખામાં ના હજી એમ તો વાર લાગશે ભાઈ મુસ્તાક ખાવાનું બની ગયું હજી તો ચાલુ કર્યું છે બનાવવાનું અભી તો हमने स्टार्ट किया है ભૂખ ગાય લાગી એમ અમને તો પૂર ભૂખ લાગી છે તમને બેઠા હોય એટલે તમને ખબર ના હોય હા જાર કીજે ને એટલે ભૂખ વધારે લાગી જાય અમને બેઠા બેઠા ભૂખ લાગે છે ખાલી આ તો તમે ઘરે રહ્યો બસ તમારે જરૂર નથી યાર ના તો મેં કીધું શું જાતા આવીએ ને ડાયરેક્ટ ખાવો મળે જ તો પરબારું કરી નાખીએ આજે આજે બધું લઈ બરાબર મુસ્તાક થોડુંક જ ખાજો અમારે એટલું રાખજો એમ બધી મૂકી ને ચોખ્ખા બધું લઈ એટલે જેને અહીંયા આવું હોય ને પાર્ટી કરવા એ બધું લઈને આવે આપણે આ કરી નાખીએ પાર્ટી તો વાંધો નહીં તો સુલતાન હવે તું રજા લઈ લેજો તું વધારે બોલે જ ને બધા બોલું ભાઈ ઝાર ખેંચ્યું છે એનો કાંઈ ઈસો નહીં આપી હા સેવાળ લેતો જાજે જા બધી સેવાળ તારી સેવાળ સેવાળ હું કરું ખાવાનું આપી દે સેવાળ આવી ગઈ બસ આ વાંધો ને છેલ્લે વધશે ને તો લેતો જાજે બસ સાવ એવું ચૂલો લેતો જાજે ભૂખ ના લાગે ચૂલો ખાશે હા અમે ખાતા હોય તો જોતો નહીં હો જો છે ને આ તમારા કરતા મોરના બેસી જાવ દેજો તો તમે જોઈ શકો છો ભાઈ લોક કે દરિયાના ધંધામાં કેવી માઠી છે જાર ખેંચી લીધા આપણે બધા મચ્છીની આશામાં મચ્છી આવી નહીં આપણને એ તો આપણા ઓડિયન્સ માટે હું છે આપણે કોન્ટેન્ટ રાખ્યો છે ફિશિંગનું એટલે આવવું પડે છે આપણે જાર નાખવાના કે આમાં આપણને કાંઈ વધે એમ છે નહીં જારમાં આવે તમે યુટ્યુબમાં એવો સપોર્ટ કરતા રહેજો તો આપણને વાંધો ના આવે યુટ્યુબમાં બાકી અમારા કાંઈ વધે એમ છે નહીં ફિશિંગમાં કેટલા 10,000 હતા 10,000 માં એક મચ્છી ના આવી આપણને અહીંયાથી કરી લો આખો ઓખા વીટો તો એક મચ્છી ના આવી હવે દરિયાને શું કેવું મારે ઈ કયો કહી દે જી કેવું ઠેકડો મારીને કહી દે જા પાણી ગરમ જ દે ઈ તો ખાઈ લઉં પછી ખબર ને
ખાવાની જ વાત તારો છે. વિડીયો ઉતારીએ છે ઠીકી પણ તારી ઈચ્છા થતી હોય ઠીકી. હા હો, ખાઈ લીધા પછી ખાઈ લીધા પછી મને ભૂખ પણ નથી લાગતી. એટલે ગોરી લેશું તું ખાઈ લીધા પછી એક ગોરી. ખાઈ લીધા પછી પાછું ના મળશે. તું એમ કે તરીને ભૂખ લાગે ને પાછું ખાવા બેસ, આ ના પોસાશો. એવું છે. હા, થોડું ઘણું બચ્યું નહીં હોય તમારે. અમે બચવા દે એમ લાગે. ટોપિયા સાફ આજે. એવું તો હાલને કાંઈ. ના, છેડો આવી ગયો છે હવે. આવી ગયો આવી ગયો પણ આપણને મચ્છી ના આવી. ચલો આવી ગયો મતલબ. નાખવાની ઈચ્છા તો જરાય નથી થતી પણ આપણને નાખવું પડશે. પાછા બીજી જગ્યાએ રાખવા જવાના જાર. હવે જગ્યા ચેન્જ કરીને નાખજો આપણે. કાંઈ ને આજે નહીં તો કાલે થોડુંક આવી જશે. બાકી યુટ્યુબમાં વિડીયો તો અપલોડ કરવો જ પડશે તારે. ચાલુ કરી દીધું છે હવે ડેલી વિડીયો બીજા નાખવું જ છે આપણે. ક્યારેક ફિશિંગમાં આપણે જો એમ નહીં હોય તો સુકાનો વિડીયો બનાવી નાખશું ઉપર. એમાં આપણે કામે જતા હતા હમણાં ફિશિંગમાં કંઈ આવતું નહોતું. કામના વિડીયો બનાવતા હતા આપણે. કામનો વિડીયો આવતો નહોતો. એક ભાઈ હતા કમેન્ટ કહી ભાઈ મજા નથી આવતી વિડીયોમાં કામના વિડીયોમાં એટલે પછી ફિશિંગ ચાલુ કરી. હા ભાઈ, એ જ ને કન્ટેન્ટમાં જે રીતે યુટ્યુબ સબસ્ક્રાઈબર કહે તારા એ રીતે હવે બનાવશું આપણે. સબસ્ક્રાઈબરને હવે ફિશિંગ કન્ટેન્ટ પસંદ છે તો આપણે ઈ બનાવવું. ફિશિંગમાં પણ એ લોકોને મચ્છી જોવી હોય, મચ્છી તો આવતી નથી. બીજી પાછી ટ્રાય કરીએ આજે. પાછા રિટર્ન જાર રાખતા આવીએ. શું આવે જોઈએ આગળ જતા તમને બતાવીએ. બ્લોગમાં છેક સુધી બન્યા રહેજો. છે સુધી થઈ ગયો. તો આપણે આવી ગયો જારનો છેડો. તો ભાઈ લોક તમે વિડીયામાં છેક સુધી બન્યા રહેજો. આપણે ખાઈ પીને પાછા નાખશું. જગ્યા ચેન્જ કરીને જાર નાખશું આપણે પાછા. ને તમે વિડીયામાં નવા હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. લાઈક શેર ને કરજો આપણા વિડીયાને. આવી આપણા છેડાની લંગર એમાંય સેવાળ એમાં સેવા સેવા તો આપણે શું છે આવે જ છે. કાંઈ આવે કે ના આવે એ તો મેં કાલે જ કીધું, કાલના વિડીયોમાં જ. સેવા મામાએ કહેતા હતા છેક સુધી સાથ દે છે. સેવાળ સાથ આપશે. હા હા ભાઈ લોક તો તમે જોઈ શકો છો ખુશ્બુ કેવી મસ્ત આવે છે. જોતા બંને છે મુર્ગા ફાર્મ. દમ બિરયાની બને, દમ બિરયાની ખાવું હોય તો આવી જાઓ. ખુશ્બુ આવે ફૂલ ખતરનાક. એટલે જાર આપણે ખેંચીને ફૂલ ભૂખ લાગી જ છે એટલે ભૂકા જ બોલાવાના છે. હવે પપ્પા ચોખા નાખે છે. કેટલો માપ રાખ્યો છે ચોખાનો? 7 જણાનો બનાવ્યો હોય આપણે 5 જણા. હા 2 જણાનો ખાઈ જશે એટલે પાક્કું છે. કેમ કે આ જાર ખેંચવામાં મારા ભેગું હતો એટલે એ પાક્કું જ છે 2 જણાનો ખાઈ જશે. હા પાછા વળી જાર નાખવાના છે. હું તો ખાલી ચાખી ખાલી ચાખી. મુર્ગા ફાર્મ ઓછું પડે તો લઈ આવજો. આ જતા ફૂટીઓ 10 માળાનું ખાયો છે. એટલે આરામ કરશો પછી ખાઈ. આ ખાવા માટે આરામ કરે છે. મજે પપ્પાજી કેટલીક વાર લાગશે? હવે 10-15 મિનિટ. 10-15 મિનિટ હું 1 કલાક થયા સાંભળું. 15 મિનિટમાં તૈયાર. ચલો ભાઈ બધા પાઠું વાર લ્યો હવે. તો જમવાનું બની ગયું છે. હે દમ પેટમાં ખાઈ લેશે. ભૂખ બહુ લાગી છે. દમ નથી ખવડાવો હવે. દમદાર થઈ ગયું. દમ હવે પેટમાં ખાઈ લેશે પોતે. શું ખાવ? હા દમ ખાઈ ગયું છે. ચોખાજી કાચા નથી એ પેટમાં પાકા થઈ જશે. તો વાંધો નહીં. રાખું જરા હવે દમદાર. ના રે ના એ પેટમાં પાકી જશે. ઘડીક વાર રહેવા દ્યો ને દમ ઉપર. કહું જરા. હવે દમ જ છે પેટમાં દમ થઈ જશે. આ મુસ્તાક તું ઘરે વઈ જા. દમ તો આવો હા ભાઈ જાર ખેંચાય ને એટલે વધારે એને ભૂખ લાગી તું દમ દમ શું કરે? કાચા ખાઈ લેવાય હવે. કાચા જ છે હવે. ચાલો પાઠવારો જલ્દી બેસી જાઓ. કેમ પાછો આમ ભાઈ બરોબર જ છે હાલ બસ લેતા આવો જલ્દી. સારી ના નગરી એ. એ થારી નાનકડી બે તા છે થાળી ના હોત તો આ લોકો ખાઈ જાય. એમને એમ ટોપિયામાં. હા, ટોપિયામાં ખાઈ લે. બહુ આવી ને થાળડી. હા લે જલ્દી. આજ મેં કે છે આઈ તો કચુંબર તો બાકી છે. કચુંબર કર હાલો ડુંગળી છે ખાલી ડાયરેક્ટ ડુંગળી. આઈ બહુ મેન થયો ને કચુંબર છે ને ટમેટા તો બધા નાખી દીધા હતા એમાં. વિડિયો છે હાલે યાર હાલો. ને પાવ દે. હાલો બેસો. રોજ હા મજા આવી ગઈ ખાવાની.
આ ભાઈને વધારે ભૂખ લાગી હતી, જાર ખેંચી ગઈ હતી ને છેક સુધી બેઠા છે. લાગી જાવ ટોપિયામાં જીભ ફેરવશે. જોઈ ઘણું જોતો જ કહી દેજો, હવે કેમ કે હજી આપણે જાર નાખવાના છે હજી. આ બે તા ખાલી આપણા ભેગા આવ્યા છે, એન્જોય કરો. આપણે તો હજી મહેનત કરવાની, જાર નાખવા. એન્જોય કરી નાખો, ટોપિયો સાફ કરી નાખો. આ જાર રાખીને હજી પાછો ખાશે. વાહ, એટલે ભેગું કરે જો. સાફતા કરી દીધો આમાં થોડોક જ છે. જમવાનું હતું. 5 જણા જ ઉલારી કરી નાખ્યા. બધું એક જણા હોય ને ઉપર લઈ દે ખાઈ આ ગલુડિયા છે ઉપર. ઓ ઉપર છે જ નાના ગલુડિયા ને એને ખરાવી દેશું, દુઆ કરશે, મચ્છી આવશે આપણને. સુલતાન શું કે સાંભળો ઈ તો સાંભળો કો ગલુડિયાને ફિશિંગ માં લેતો આવતો હોય તો ભલે યાર દુઆ કરે. હું કે સુલતાન આપણે રસ ફેંકી પાછું ખાઈ બીજો રાઉન્ડ આવી છે. એવું છે, બીજો રાઉન્ડ લેશે ભાઈ. એ વેજી જો આ ભાઈ સાફ કરે છે, બધું કામે પાછો ઈ જ કરે છે ને. ડાયો છોકરો છે. આપણે આ નાખી લંગર, જારનો છેડો, જાર નાખીએ પાછા કાલ માટે. તો હવે કાલે શું હવે, આજે આપણે ખાલી હાથ ગયા. તો જોઈ શકો છો વાયલોક તમે, મેં દરિયામાંથી કેટલો કચરો ઓછો કર્યો સેવાનો. જો આપણા ઉડકામાં પડ્યો છે. તમારો આભાર. અમને મચ્છી તો ના એવી, પણ આપણે દરિયા ક્લીન કર્યો થોડો. હવે છેલ્લા આપણા 2 ભરા રહ્યા છે. જારનો છેડો છે નાખી દે, પછી ટીક મારના છે સીધા ઘરે. ઓ ઘરે જઈને સુઈ જાય, ખાઈ પી લીધું ફૂલ. ઘરે જાય નાઈ બાઈ ડાયરેક્ટ સુઈ જવાનું. આ ભાઈ ને તો ફૂલ નીંદર આવશે, ના કે સુવાય તો. કેમ કે બપોરના સુતો જ નથી, મોબાઈલ જ. ઓલા ફેર ચડ્યા જ આમાં ફેર ચડે છે. સાયકો ખાધું ફૂલ હતું ને મુસ્તાક, એટલે એને હાથમાં નતો આવવા દેતો. હાથમાં બોટી હાથમાંથી જતી ગઈ. મામા તમારું કઈ કહેવાનું થાય? આપણું એક જ કહેવાનું થાય, જાર નાખી દેવાના. આજ કમાएंगे कल खाएंगे. હા, આજ કમાएंगे तो कल खाएंगे. જો લો કોઈ વિતાઈ ગયું. हम तो रोज मेहनत करते हुए कमाते ही नहीं है, खाएंगे क्या. क्या આપણો જો પલો કરી આવ્યો પાછો, જા તો છોડે જો દેખાય જામાં. આમાં નથી દેખાતો. તો કાલથી અલ્ટ્રા લઈ. કાલે અલ્ટ્રા મંગાવી લે. બાય બાય. યુટ્યુબ માં વિડિયો આલે તો અલ્ટ્રા મંગાવીએ ને. વિડિયો વાયરલ થવા છે ને અલ્ટ્રા જેવા. શેર કરે બધાય તો થાય. ધીરે ધીરે આવશે. હા, ધીરે ધીરે વાર લાગશે પણ આવશે, મજા આવી ગયો. જાતો જારનો છેડો. કરી નાખી લંગર. હા, અત્યારે તો બધા બોયા ડૂબેલા દેખાય. શું છે આ બધું? પાણીનો પ્રેશર છે. એવું છે? આ જો પાણી કેમ જાય સ્પીડ. આ નાખી લંગર. હવે બોયો બોયો ના હવે બોયો નાખી જાય, પછી ભાગી હાલાવે. તું આ ઓળો સાફ કર નાખ. આ સેવા સાફ કરવામાં કપડા બહુ ખરાબ થાય જો ને. કપડા તો મારે કાલે ખરાબ થયા હતા, આજે ખરાબ થયા. તારે નવા કપડા જોઈએ જ ને? હા, તો કે તારા મોટા બાપને જો હમણાં નવા કપડા લઈ દેશે. કાલે મને લઈ દીધા હતા, આજે તને લઈ દેશે. શું કાલ લશ્કરે નવા કપડા લઈ દીધા હતા? હા, ફાઈટર લઈ દીધી હતી, કાર્ગોની જોડી. તો મને એક લઈ દ્યો. આમ પાછળ વાટાલ તને લઈ દે, અંદરમાં જાય એટલે. હાલો તો કાંઈ પાછળ હાલ નીકળી. હે નવી જોડી આજો આ થઈ ગઈ હવે નવી. આ તો નવી જોડી મોંઘી પડી ગઈ. હાલ હાલ હવે ચાલ, ઓળો જાય છે જલ્દી. ધંધો રૂપિયાનો કરવો નથી ને નવી નવી જોડી જોઈએ કપડાની. હવે મચ્છી એક ખેંચી નથી જારમાં. નવી જોડી કહેવાય જો ને, કાર્ગોની ફાઈટર જોડી. કેમ છે? કીધું તું ને તને નવી જોડી મળી જશે કેવા. કાલે મને પણ મળી ગઈ હતી, આજે તને મળી ગઈ. કરો તો હવે કરો ચાલુ. આય તું છે ના તું લે.
પાણી છંટી આવજો બસ છે દે. પાણી છંટી મૂકી દે. હાલો તો આ કાકી નાખી દે ભાઈ ઉપાડ જલ્દી પાડ હવે ઉપાડ હવે તા ઉપાડ પેલે તો હા બોલા તો ક્યોથી કુંડ અમારે આતરી દે હાલો સરકાવો પાછો ચડી ભાગ જલ્દી લઈને ભાગ ઉપર અને લેતો જાવ મુસ્તાક દોરી પકડી હાલ હાલ. પકડી લેતો જાવ કાચા 2 વાર ખાવા વાળા ને કા ઓલી પેટી જવા દીધી આપણે ઉપર એ સુલતાનભાઈ લઈ જાય છે હવે સા ઉપર આપણે જવા દેવી છે પેટી એ આ વાગો જઈએ આપણે ઘરે લઈ જવાનું હવે ખાલી જારની ફિશિંગ કરવાની રહેશે આપણે મુસ્તકીંગ આવી જાય મુસ્તાક બુસ્બુદાર પાણી ઓળખો સાફ થઈ ગયો ખાલી ક્લીન થઈ ગયો સાફ ઓલી પેટી પડી હતી નટર કરતી હતી રાખી દીધી ઉપર હવે સાવ ખાલી જગ્યા થઈ ગઈ ઓળખામાં ખુલ્લા જાર ખેંચવાના હવે હલો ભાઈ હવે બધા સામાન ભેગું કરી લ્યો એટલે ચડાવી જાય આપણે ઘર ભેગા થઈ જાય હજી પેટી ઉપર રસડીને ચડાવવાની છે સાવ ઉપર આગળ કાંઈ છે નહીં ને હવે આનો રૂમાલ એક ભાઈનો આપણો હાલો તો હવે બધા નીચે ઉતરી આવ્યા બધા એક એક સામાન લઈ લ્યો ને હું ને મુસ્તાકભાઈ આ પેટી છે ને ઉપર ગાડી આપણે રાખીને યાર રાખવાની છે દાદા બાત કો દીધે મકે. દાદો એક આખરી વસ્તુ પડે પૂરી જ કરે મોજે આમ વજન લાગે છે ખાલી ઉપાડ ખોરી થઈ જશે આ ખાલી જોઈને વજન લાગે છે ઉપાડ એટલે ખોરી થઈ જશે મુસ્તાક મારા હાથમાં બે પોલો નહીં ખાવાનો ઉપર જવાનું ના એટલે એક હાથમાં લઈ લે ના બે ફોન રાખી દો ફોન લઈ દે ને ઉપલા ખીચામાં રાખી લે ઉપર તે રાખી પેલા બે સામાન લેવા ગયા ત્યાં સુધી આપણે બે ખેંચીએ જેટલી ખેંચાય એટલી જોઈ આવે હાલ. ખેંચ ખેંચાશે ખેંચાશે છોટી ગઈ જ રેવા. થોડોક વાર જોઈએ બંધ કરી દે. વિડિયો ડિલીટ કરો. ડિલીટ કરો આવે જ આપણા બાહુબલી મારીને મુસ્તાકભાઈ ની ઉંમર થઈ ગઈ છે એટલે અમારાથી ખસતી નથી હવે આ બે જણા આવ્યા છે મદદ કરો હાલો ભાઈ મદદ ને પેલે ઈ લોકોને ટ્રાય તો કરવા દે ઈ બે ને. ફોન આવ્યો તો ઈ નહીં અતારી શકે હાલ હાલ બધા ભેગા થઈને જ કરવું પડશે અરે મુસ્તાક ખરો ખરો તો. ના લે ગુચ્ચી કે જાય આ મે ઉપાઈ દી ના હમણાં એટલે. અત્યારે રહી તો ઓય પાછળ જા તમે બે તું હાલો લશ્કર તો આપણે બે ધક્કો મારતા આવીએ હાલ જલ્દી ધક્કો મારી અમે બે હાલો. પાછા જોરે કરવો પડે હો હા પણ જોર જ કર. જોર ફૂલ જોર. હાલો ખેંચો ખેંચો તો ખરી. આગા ના લે. આ બે તમારો છેડો ઊંચો પડશે ને તો આ ધક્કો લાગશે અહીંયાથી હા, ઊંચો હાલો. કરો છેડો. આટલો બધો ઊંચો નહીં દાદા ખાલી ખેંચ રાખો આમ ભાઈ તને ખબર ના પડે હાલો હાઈલી હાલો હાઈલી ઉપર ઉપર પેટી આપણે હેરાન થઈ છે ને અહીંયા પહોંચાડી દીધી છે વहाँ પડી છે આપણી પેટી હવે વहाँ ગાડીઓ આગળ રાખી દેશું પછી નીકળી જશું ઘરે તો આજની આપણી ફિશિંગ પૂરી થઈ કાલે પાછા આવશું આપણે ચાર ઉપાડવા આજના વિડીયો તમને મજા આવી તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જાજો મળશું આપણે બીજા વિડીયોમાં